તો એઆઈથી ઓપોર્ચ્યુનિટી તો વધશે અને એ ઓપોર્ચ્યુનિટી જે વધશે પણ તેની સાથે ઘણી બધી નોકરીઓ પણ જઈ રહી છે। આ કડવી હકીકત વાસ્તવિકતા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની। ત્યારે એઆઈ ના કારણે જે આઈટી સેક્ટર છે તેમાં અત્યારે મોટો કડાકો જોવા મળ્યો છે। જુઓ કેટલી ગંભીર બાબત છે, કેટલી અસર થઈ રહી છે તેની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની જે અસર અને તેના કારણે અમેરિકાનું જે આઈટી સેક્ટર છે તેમાં ભારે આજે કડાકો નોંધાયો છે। જે આઈટીના મુખ્ય 4 શેર છે તેની વાત કરવામાં આવે, 4 કંપનીની વાત કરીએ તો એપલ છે અને એપલમાં આજે 5% ઘટાડો નોંધાયો છે। એએમડીની વાત કરીએ તો એએમડીમાં પણ 3.58% ઘટાડો નોંધાયો છે। બ્રોડકોમમાં 3.30% અને મેટામાં 2.8% ઘટાડો નોંધાયો છે। એટલે કે આ અમેરિકન કંપની છે। આપ સમજો કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આઈટીની મદદથી આખું ઓપરેટ થાય છે અને એ જ આઈટીમાં અત્યારે મોટો કડાકો ઝટકો વાગી રહ્યો છે। અમેરિકાનું માર્કેટ સમજ્યા। હવે ભારતની વાત કરીએ તો ભારતનું આઈટી સેક્ટર છે તે પણ ડાઉન છે અને મુખ્ય જે 4 કંપનીઓ આપણે બતાવી દઈએ। ટીસીએસની વાત કરીએ તો ટીસીએસમાં પણ આજે જબરજસ્ત કડાકો નોંધાયો, 6% લોસ સાથે એટલે કે માઇનસમાં છે। ગઈકાલની કમ્પેરિઝનમાં ટેક મહિન્દ્રાની વાત કરીએ તેમાં પણ 6%, ઇન્ફોસિસની વાત કરીએ આમાં પણ 6% આજે ડાઉન જોવા મળ્યું છે અને વિપ્રોમાં પણ 4% લોસ છે એટલે કે 4% ઘટી ગયા છે। તો આ એઆઈની અસર આપ સમજો, જ્યાં ઓપોર્ચ્યુનિટીઝની ભલે વાતો હોય પણ અત્યારની કડવી હકીકત એ છે કે એઆઈના કારણે નોકરીઓ જઈ રહી છે અને એમ્પ્લોયમેન્ટ જે છે તે ઘટી રહ્યું છે। તો એટલા માટે આ ચિંતાજનક બાબત હતી અને હવે વાત કરીશું